હાલો દાંત ગડા કરવા કે નરસિંહ દાંત ગડા કરવા કે જો દાંત ગડા કરવા કે નરસિંહ દાંત ગડા કરવા કે જો 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 ये धोली धोली धजा वालो पासो डनो धोली धोली धजा वालो ये हवे धोली धोली धजा वालो डनो मारो धोली धोली धजा वालो आदिया मादा ने मारा किमा बाबरिया देवता લાવે એલી જીણ કોડી મેલડી રમે મારી 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 સરખાના પાદર વાળું મારા દાદા હીરાની દેવી सरखाना सोच लागे वाला रे मारा दादा हीरानी देवी ये मारी सिंधुड़ी मेलडी रमे रे मारी सिंधुड़ी मेलडी रमे ये दादा हिरिया नावारनी देवी रे दादा हिरिया नावारनी देवी मारी लोभी कमीने माया हवे लालशू लालशू मारी लोभी कमीने देवी लालशू मारी मेलडी पाप थी भजाय में भरपूर पण मारी कापो रे बुद्धि मारी करमूर ए मारी मने माप रे करी देने मारा दादा हिरियानी मेलडी रे 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 भाई तो आलन बजारे आली मेलडी आलन बजारे आली ये मारी मारी मेलडी रमे मारी मसानी मेलडी रमे मारी मेलडी मारी मेलडी रे वाह मेलडी मातु आगे दादानी वेलडी मातु आगे दादानी वेलडी वाह 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 मारा खीमा सावડાનું ધરમવા ये मारो राहल लो रायो रमे
સાવડાનો રાજા લાલબાઈ ફૂલબાઈ લાવ્યો રે યારે જોમાન ફૂલબાઈ લાવ્યો એ મારો એક વિયાર દાનો રાજા રાજા રે રાજા એ રાજા રાજા મારો એક વિયાર દાનો રાજા અને હવે 4 વાગ્યાનો સમય થયો છે એટલે જે ભૂવા હોય ને 5 મિનિટ આવી જાવ કારણ કે હજી મારે જૂનાગઢ પૂગવાનું છે બાબા અને એકવાર માં મેલોડીનો ઝૂલણીઓ ગાય અને પછી આપણે જે કોઈ ભૂવા છે એને રમાડી અને માતાજીની આરતી કરવી છે એ મારા વાવડીના મઢડાની રમનારી એ મારી મારા દાદા વશરામ ના પોકાર ની પોકાર ની પોકાર તન મારા દાદા એ વશરામ ની માયા લાગી લાગી મારી સિંધુડી તન મારા દાદા વશરામ નો વ્યવહાર વાલો લાજો મારી માતા તન કોણ મનાવે તન કોણ સમજાવે મારે દાદાની દીવી એ તન મનાવા વાળા મારા વડવા હાલી નીકળ્યા મારી દીવી હે મારી મેમડી તન કોણ મનાવે તન કોણ સમજાવે ઈ તન ભજનારા હતા ઈ વયા ગયા તન સમજાવવા વાળા હતા ઈ વયા ગયા બા હાથ ખોટનો દીકરો મરતો હોય તો મરવા દે પણ મેલડીનું નામ આજે ન મૂકો ને કાલે ન મૂકો બાબુ અને મારી મેલડીએ જેના કાંડા ગાલ્યા હોય એની વાત જુદી હોય બાપુ એના લુગડામાં કોઈ દાગ ન હોય અને મેલડીએ જેનું કાંડું ગાલ્યું ને એનો કપાળ તેજ મારતું હોય એના લુગડે કોઈ દાગ ન હોય હવે આ તો દોઢ પોટલી પીને પડ્યો હોય પછી ખમાવું મેલડી આજે વાત રાખતા ને કાલે વાત રાખતા બાપા આ એની વાતો નથી આ તો હાડની જેણે કાંગસી કરી હોય ને જેણે દેવી વાહે હાડ હોમાયો હોય અને જેણે સંસારની માયા મૂકી હોય દીકરાની માયા મૂકી હોય ઘરબારની માયા મૂકી દીધી હોય દેવી વાહે જે જોગી બની જાય એની મેલડી આગળ મડા હજીવન ઈ મેલડી કરે મારો દાદો વશરામ કે દેવી તારો દંડ દેવો હોય ની દઈ તો પણ મારી વસ્તીને ન દેતી તારે જે દંડ આપવો હોય મને આપજે મારી વસ્તીને ન આપતી વસ્તીએ ગુનો કર્યો ને નીતિનભાઈ એટલે ભૂવો છે ને વસ્તીએ ગુનો કર્યો એટલે ભૂવો હોય ને એ પોતે સ્વીકારવો જોઈએ આ તો ઘણી જગ્યાએ એવું થઈ ગયું છે કે વસ્તી ગુનો કરે એટલે એમ કે જા મારી મેલોડી તને જોઈ લે તે દેવીનો અપરાધ કર્યો એટલે મારી દેવી તને દંડ આપશે પણ એમ નથી આ હળાહળ કળયુગનો દાખલો છે અમારા બારોટજી આજે બેંદો વગાડે જો કે ચલાળાના બારોટ છે અને તેમના મઢની માલપા અમારા મંગળા દાદા બારોટ હાલના તકની માલપા જીવો છે ભૂવા છે એટલે દાદા ખીમડિયાનો એવો અહીંયા કરાર પડ્યો છે કે મટન ખાય કાંઈ પણ માટી ખાય અને મઢમાં પગ ન મુકાય એટલે પરાય માટી ખાય અને આખી બારોટની વસ્તીએ મઢની માલપા લાડવા ચડાવ્યા બારોટની વસ્તીએ મઢની માલપા લાડવા ચડાવ્યા ઓહો મારો હાલનો જાયો એ મઢની માલપા બેઠો વિચાર કરે કે આજ મારી વસ્તી ગાંડી બની આજ ભાન ભૂલી ગયો
આજ મારા ખીમડિયાનો વ્યવહાર ભૂલી ગઈ એટલે દંડ કોને દે જો હાસો ભૂવો હોય ને એટલે કહેવાય ભૂવાને ખીમડિયો જાય તમે એટલે મંગળા દાદા રાતના 12-1 વાગ્યાનો સમય થતો હુતા હતા ત્યાં જઈ જમણા પગનો અંગૂઠો મરડીને કીધું ઊભો થા ગાંડો છો તું ગાંડો છો કાકા તો ખીમડિયો ગાંડો થઈ ગયો કા તારી વસ્તી ગાંડી થઈ એટલે મારા મઢની માલપા પરાય માટી ખાઈને પગનો મુકાઈને આજ મારી જ વસ્તી મારા મઢની માલપા હવે જો જગત નો કરે ને એવો ખીમડિયો કરે ભિખારી બનાવીને રખાડાવું હે અરે ઘરો ઘર ભીખ મંગાવું હું ખીમડિયો છું આ છતાં એનામાં છો બાપુ એટલે મંગળા બારોટે કીધું કે બાપા જે કાંઈ કરવું એ મારી માથે કરે તારે મારવો હોય તો મને માર પણ મારી વસ્તી અપરાધી નથી તારો ગુનેગાર હું છું તારો અપરાધી હું છું આ મારી વસ્તીના પાપ માળા ખોળાની માલપા નાખી દે આજથી તારે જે દંડ દેવો એ દે દાદાને બીપી લો થઈ જાય છે જેનાથી થોડું કઈ ન ખાય ને એટલે રેવાય એટલે ફરજિયાત ખાવું પડે પણ એમ કીધું કે હું પાણી ન પીવું અન્ન મૂકી દઉં તારા નામ ઉપર એ ખીમડિયા વા દેહનું બલિદાન આપી દેવું નામ એના રે કામ એના થાય તારા નામ ઉપર મારા દેહનું બલિદાન આપ્યું છે પણ મારી વસ્તીને છોડી દે મારી વસ્તી આંધળી છે અજાણ છે પણ જોજે તારા બગીચાનું ફૂલ ઘરમાં હે ને હે મારા જહાલના દયા આ તારા બગીચાના ફૂલ છે એની મારી પાસે એક ફૂલડું કરમાઈ જાય તો કાલે આ મંગળા બારોટ અને ખીમડિયા તને ખોટ પડી શકે ક્યાં ગયો ખીમડિયો જગતમાં શોખની માલપા વાતું થા તારે દંડ દેવો છે એટલે આ ચૈત્ર મહિનાના નોરતાની માલપા 9 દી જેણે પાણી ન પીધું જેણે અન્ન ન ખાધું ખીમડિયો કે દાદા તને માફ કર્યું બાપ તારી વસ્તીને માફ કરી દીધું દા આવી તૈયારી હોવી જોઈએ પછી ભુવાના પેટમાં પાપ હોય વસ્તી આવે ન્યા ધર્મ જવાબ આપે વાહ મારો પછી મંગળા બારોટ નો હોય તો ભલે ટીડા ગાંગેરા નો હોય તો ભલે એ તો નામ નોખા પડ્યા પણ આ તો એકનો એક છે જૂનાની પોળનો ખીમડિયો દાદાને યાદ કરું કોઈના મઢની માલપા બેઠો હોય કોઈના ગળ ભાગલાની માલપા બેઠો હોય ડાબો બોલો ને જમણા હોકારા નો ભરને તો મારા ઢાલના દયા એ ખીમડિયાનો ફોટ લાગે હા હવે કોણ જુનાગઢ જાશુજી રે દાદાને દર્શનીએ હવે હું મારો નીતિ જાશુજી રે દાદાને દર્શનીએ હવે મારે જુનાગઢ જાવું જુનાગઢ મારો સુનાની કોળનો રાજા મારો સુનાની કોળનો રાજા દાદા એ મારા સલારાનો બાદશાહ મે એ મારા પૌલીના પાદર વાળો એ મારા મંગળા દાદાનો રાજા એ મારા બારોટનો બાપજી હાલ ભલાયું મારા દાદા ખીમડિયાને રાજી ગયો બાપ એ મારો એકલનો પેલી રમે મારો દુખિયાનો બેલી રમે એ મારો એકલનો બેલી રમે રે મારો દુખિયાનો બેલી રમે આ દાદા વાહ વાહ વાહ
એ મરવાલા એ મરવાલા વાલા વ્યામા વ્યામા રેવા દે હેરવા દે મને સામુન ને ઉતાવળી કરાય ને ઉતાવળી કરાય તન કોણ મનાવે મારા વાલા વ્યામા મારા મારું નામ હે મારું નામ મઢની રમનારી રમનારી માતાજી હે અમે તારા નાના બાળ કેવાવી મારા બાપ દેવી મારા બાપ વાહ મારા ગરીબ એ મણાનો ડેલી મારી માતા પણ મારી વિશ્વાસ હોવો જોઈએ ભજન કરવાની જરૂર નથી કમાણી કરવાની જરૂર નથી કર અંતરના ઊંડાણથી આગળ તો ઢીંગલા શીથરાના ધોણે પણ ગારાના બનાવેલા પૂતળા નો ધોણાવું ને તો હું ચામુંડા લઉં અને દેવી ક્યારે મળે ક્યારે આવે બરોડજી આપણી માં હોય ને એટલે જેને ગરીબાઈ આટો વાટી ગયો હોય પણ છોકરો માતાજીની માનતા માને કે એમાં મારું કામ થશે એટલે હું સોટી લાવી અને તને 5000 ની 10000 ની સુંદડી ચડાવી પણ એ ચામુંડા મનની માલપા વિચાર કરે જેની 5 પૂનમો પૂરી થાય 10 પૂનમ પૂરી થાય એટલે ચામુંડમાના મઢે એ પોતાનો દીકરો ચુંદડી લઈને માતાજીને ચુંદડી ચડાવવા જાય એટલે માં કેવી છે બાપુ જનની જણતો સૂર્ય કા દાતાર નકર રેજે બાઈ તો વાગે આવા મીઠા હે મધુ ને મીઠા મેલાડેલો આનઈથી એ મીઠી છે મોરી માત રે જનની આ જોડ સખી નહીં જડે રે એ મારી જનની આ જોડ સખી નહીં જડે રે એટલે માતાજીના મોઢે છુંદડી ચડાવવા જાય બરોબરજી એટલે ચામુંડા એમ કે વયો જા પાછો ઘરે વયો જા શું કામ કે જેણે તને 9 મહિનાનો 13 દિવસે એના પોતાના ઉદરની માલપા રાખ્યો તું એનું કયું નથી કરતો તું મારો હું થવાનો એટલે પેલા ઉમરા વાળાને ભજવી પડે તો ડુંગરા વાળી રાજી થાય હવે આપણે ઘરે માનું કયું ન કરતા હોય ને કાલ ફોન કરી ભાઈ ક્યાં છો તો હું તો મુંબઈ વાવણું વાળવા આવ્યો છે એની ભાઈ બેલેન્સ ન હોય અને આજે કઈ મોટી વાત નથી કુળદેવીની મારા દાદા પાલા રાઠોડના 5 આખરિયાની કૃપા તો પછી છે મારા ઝરખિયાના જાપાના 5 આખરિયાની કૃપા પછી ચામુંડની કૃપા પછી પણ કાક મારી માના આશીર્વાદ છે આ જગ્યા ઉપર હું બેહી અને તમારી સામે બેઠો છું એટલે માઈ માં બીજા બધા વગડાના વાળા એટલે પેલા માને ભજી લેજો એટલે દેવની સાધના ન કરવી પડે વિશ્વાસે વળગી રહો વિશ્વાસે મારા બાપની દેવી એક દી આવશે આવશે રેવા દે મારા વિયામાં મન ચામુંડ ને ઉતાવળી કરાય નહીં ઉતાવળી એ રેવા દે મને ચામુંડ ને ઉતાવળી ન કરાય પણ મારું ની વસ્તી હોય આ 6 મહિનાના છોકરાથી લઈને 80-90 વર્ષનો કોઈ આદમી નો હોય ઈ દેવીના મઢે જાય પણ હાસો થઈને જવું પડે દૂધના તર જેવો થઈ જાય અને મઢે જઈ અને વોશિયાળું આહુલ પાડી દે ઈ ચામુંડને હારું ન લાગે પણ તારા વડવાના જૂના ફળા હોકારા ન દે ને તો હું મારું નામ મઢની ચામુંડા નહીં પણ
ભો તો એટલું જ માગે, માયા નથી જોતી, મિલકત નથી જોતા, ધન નથી જોતા, દોલત નથી જોતી. માં મારે કાંઈ નથી જોતું. એટલે ચામુંડા કે તારે શું જોતું છે? તો એ માતાજીનો ભો લીલો રાખજે ને હડો રે મારી માં, એમાં લીલો રાખજે ને હડો રે મામા, એ મારા મારું ના ગુણનો ને મારું ના ગુણનો ને. અને બીજી વાત તો ઈ છે કે હું તમારો ભાણિયો છું બાપા, હું મારું નો ભાણે જ છું. એટલે મારી તું આય ને તો બે ખમા મને વાસતી જાજે બાબા. એ મોદળ મળવાલ્યા, એમાં મોદળ મળવાલ્યા રે, એ મારી ચોટીલાની ધારણું, એમાં ચોટીલાની ધારણું. એના બાળા પડતી માલપા માવતર મરણભાઈ એને શારે દિશાના એટલે કોઈનો રાખડીયો વયો ગયો હોય, કોઈનો મામેરીયો વયો ગયો હોય, કોઈ દીકરાનો બાપ વયો ગયો હોય. અને હવે આપણી સિટીની માલપા તો વ્યસનના આધીન વધારે થઈ જાય. એટલે નાની ઉંમરની માલપા વયા જાય બાપુ, વ્યસન થઈ જાય એમ 19 વર્ષ 20 વર્ષની માલપા. અમારા રામ મામાએ મુંબઈની માલપા 13 માળિયાની માલપા પ્રોગ્રામ કર્યો. એટલે એક ને એક આરે 18 બાજુ ઊભી થઈને છે પોતાના દીકરાના બરસ્યા ગાવા મળી દીધા. કે મારી ભાઈ મરે હે મારી ભવાની અરે રે બાપા બેની મરે જો ને 10,000 પણ બાયુ જેના બાળા બાળા એ પણ મામા વતર મરે અરે રે બાપા એને શારે દિશા લાવા. રક્ષાબંધન નો તહેવાર હોય, પોતાની બેન હાથની માલપા થાળ લઈ રાખડી લઈ દીવો લઈને પોતાની બેન ઉભે કે મારો વીર હમણાં આવશે, મારો રાખડીજો હમણાં આવશે, મારો મામેરીજો હમણાં આવશે. એટલે હું એને રાખડી બાંધે. પણ રસ્તામાં ન બનવાના અણબનાવ બને, પોતાનો ભાઈ બહુ મોટા ગામત્રે વયો જાય અને ભાઈની લાશ જેથી ઘરે આવે ને માને બાપને બેનને બરોડથી આગ ફાટે. એટલે ખૂણાની માલપા પોતાની બેન, પોતાનો બાપ અને પોતાની માં એના મરસ્યા ગાતે આ નથી કે વીતી હોય જાણે ફરી વીતી કોણ જાણે. એટલે ખૂણાની માલપા બેઠી બેઠી પોતાની માં, પોતાનો બાપ, પોતાની બેન એના વીરના મરસ્યા ગાતે હોય. પણ કેવા કે મારી ત્રાંબો ત્રાંબો એ પિત્તળ તૂટ્યા હોત એ બાયુ અમે એને રેણું દઈને રાખત. કે મારા કાસ લટક્યા એ મારી કાગના એ આજ મને હાંધો જ મળે નહીં બાપા એમાં હુરના. મન મોતીને કાસ તૂટ્યા મીઠપની મારી પા મજા નહીં. લુગડું ફાટી જાય, દરજી પાસે જાવ તો સિલાઈ થઈ જાય. ત્રાંબો પિત્તળ તૂટી જાય તો એની રેણું થઈ જાય. પણ એના ઘરમાંથી જેનો મોભી વયો જાય ને કોઈ પાછો ના આવે. એટલે અમારા મારુના વસ્તીની માલપાથી કોઈ એવા વયા ગયા હોય બાપુ, અને તેથી પોતાની દીકરી, પોતાનો દીકરો, પોતાના ભત્રીજા, પોતાના ભાઈઓ એના હાથ પાડતા હોય, નનામી જેથી ઉપાડી હોય, પણ તેથી હાથ પાડતા હોય. પણ કેવો હાથ?
એ હવે કોઈ મારા વીર ને લાવો તેનું હવે કોઈ મારા લાલ ને બતાવો એ હવે રમતા ક્યાં રોળાનો એ ભૈલા રમતા ક્યાં રોળાનો પણ જ્યારે નીતિનભાઈ ઘરે આવતા હોય એટલે પોતાના દીકરાને પોતાની દીકરીને એમ કે મારો બાપ બારે કામે ગયા છે હમણાં મારા બાપુજી ઘરે આવશે એટલે 8 વાગ્યાનો સમય હોય કે 9 વાગ્યાનો સમય હોય અને એના મરી ગયા પછી જેથી 9 વાગે ને 8 વાગ્યાની બાપનો પગ ઘરની માલપા ન હોય ને એટલે એ આંખની માલપાથી સોધારા આહુડાવ્યા હતા એ તારી સુની ડેલી ને સુના ડાયરા વીરા મારા સુની ડેલી ને સુના ડાયરા એ હવે ભાળ્યો હોય તો બતાવો એ મારો હીરો ક્યાં ખોવાનો મારી માની 80-90 વર્ષની માની ઉંમર થઈ ગઈ બાપની ઉંમર થઈ ગઈ દીકરો જેથી મા બાપ પેલા દીકરો વયો ગયો ને એટલે પોતાની મા પોતાનો બાપ કાળે આંખોડે રોતા હોય પણ કેમ એ રાતે આંખોડે રોવા વીરા મારા રાતે આહુડે બોલાવા એ મને રોતા રડતા મેલ્યા એ તો રણમાં એકલા મેલ્યા મારા દાદા રાહુલભાઈ સોંદરવાના 101 ની પાઘડી આપે છે પણ જોકે એવો સમય છે એટલે બહુ આવું ન ગવાય એટલે છેલ્લી વાર માની સ્તુતિ કરી અને આપણે માતાજી અને એ માતાજીના મઠે જઈ ચામુંડના મઠે જઈને સુખના આહુડા પાડતો હોય ને કે હે માં હે જગદંબા તે મારા કેવા કામ કર્યા છે બાપ અને ઈ દેવીને રીઝવતો હતો કેમ એ ઘણા કર્યા છે મારા કામ હું ચામુંડ તને કેમ ભૂલું તે રાખી ડગલે ને પગલે મારી લા તે રાખી ડગલે ને પગલે મારી લા મા ચામુંડ તને હું કેમ હો સેવા પૂજા કે માડી કાયમ દાન સમજીને માં કોઈ દાન ન દીધા ઓ સેવા પૂજા કે માડી કાય નથી દીધા દાન સમજીને કોઈ દાન ન દીધા નથી લેતી વળતર કે નથી લેતી વ્યા હું ચામુંડ તને કેમ ભૂલું બોલ ચામુંડા માતનો જય મેલડી માતની જય પણ આખી રાત ગાવામાં બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય તમારો નાતનો દીકરો સમજી તમારો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો અને છેલ્લી વાર માતાજીની આરતી કરવી છે આરતીની માલપા જે કોઈને 5 રૂપિયા 25 રૂપિયા મેળવા હોય એ અમારા ગામ બોડિયા ગોવળી માના મઠની માલપા દિવેલમાં વપરાશે એ મારી ધજા દેખી ધણી હાંભરે મન દેવળ દેખી દુખ જાય એ મારી દર્શન કરતા મારું ના કુળની દેવના એ મારા સર્વે દુઃખ મટી જાય
એ દેવડા જગમગ જગમગ થાય એ દેવડા જગમગ જગમગ થાય ચામુંડા માની ગવાય આરતી સોટીલા ધામમાં થાય દેવડા જગમગ જગમગ થાય એ આરતી અમદાવાદમાં થાય આરતી મારો પરિવાર ગાય અમદાવાદમાં થાય આરતી મારો પરિવાર ગાય આરતી ચામુંડામાની થાય આરતી સોટીલા ધામમાં ગવાય દેવડા જગમગ જગમગ થાય અમે લાવ્યા રે કોટલાની દોડ માતાજી અમે લાવ્યા રે કોટલાની દોડ કોટલા તેરો તો આનંદ થાય કોટલા તેરીને મારી હદ થાય દેવલા જગમગ જગમગ થાય અમદાવાદમાં થાય આરતી મારો પરિવાર ગાય દેવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યા રે શ્રીફળની દોડ એ મારી અમે લાવ્યા રે શ્રીફળની દોડ આવો તો આનંદ થાય મેલડી આવો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય
જગમગ થાય વીર પાઠા કરિયા દાદાનો જય ખીમડિયા દાદાની જય પંચનાથના દેવની જય अपने अपने माता पिताનો જય अपने अपने गुरु महाराजની જય જગ્યા ભોમની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ લાવ જલ્દી લે તાર આરતી લઈ લે તું જલ્દી બસ છોકરાઓને આપણા નમ્ર વિનંતી છે કે જે કપડાં છે ગાંડા એ બધા વાળી મૂકી દો સાહેબ અને આ બધું એ આપણે વ્યવસ્થા કરી બાવજી